હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય કુકિંગ ચેનલ ડિલાઇટ હોમ પ્લેટ. તો આજે આપણે એકદમ દેશી મસાલાનો ઉપયોગ કરી એકદમ ટેસ્ટી અને યમ્મી પાસ્તા રેડી કરવાના છે. તો સૌપ્રથમ આપણે પાસ્તાને બોઇલ કરવા માટે મૂકી દઈશું. તેની અંદર 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું છે. બોઇલ થઈ ગયા બાદ આપણે તેને બધું જ પાણી નીકાળી દેવાનું છે અને બીજા એક કન્ટેનરમાં આપણે તેને નીકાળી દઈશું. ત્યાર પછી આપણે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું છે. તેલને થોડા ટાઈમ સુધી આપણે ગરમ થવા દેવાનું છે. તમે જોઈ શકો છો તે રીતે આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું છે. અહીં આપણે તેલનો ઉપયોગ એકદમ ઓછી ક્વોન્ટિટીમાં કરવાનો છે. આપણે અહીં ધીમા તાપે તેલને થવા દેવાનું છે. ગેસની ફ્લેમને આપણે હાઈ રાખવાની નથી. ત્યાર પછી આપણે ચોપ કરેલા લસણના ટુકડાને અહીં એડ કરવાના છે. અહીં તમે લસણની પેસ્ટને પણ એડ કરી શકો છો. ત્યાર પછી તમારી જોડે જો મરચાંની પેસ્ટ હોય તે પણ તમે અહીં એડ કરી શકો છો. તો તમારે વધારે પડતું તીખું જોઈતું હોય તો તમે અહીં આદુ મરચાંની પેસ્ટને પણ એડ કરી શકો છો. ત્યાર પછી અહીં મેં ચોપ કરેલા અનિયનને એડ કરી દીધેલા છે. આપણે તેને લાલાશ પડતા લાલ થવા દેવાના છે અને ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખવાની છે. ત્યાર પછી આપણે અહીં કટ કરેલા ટમાટરને એડ કરવાના છે. અહીં તમે ટમાટરની પ્યુરીને પણ એડ કરી શકો છો, પણ અહીં મેં કટ કરેલા ટમાટરનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી આપણે તેને બરાબર રીતે મિક્સ થવા દેવાનું છે અને ધીમા તાપે થવા દેવાનું છે. જ્યાં સુધી આ બધું જ બરાબર રીતે ચડી ન જાય ત્યાં સુધી આપણે તેને બરાબર રીતે મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો તે રીતે તેની અંદરથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે. ત્યાર પછી આપણે અહીં બધા જ દેશી મસાલાનો ઉપયોગ કરીને આપણે પાસ્તાને તૈયાર કરવાના છે. જ્યાં સુધી બરાબર રીતે ચડી ન જાય ત્યાં સુધી આપણે તેને ધીમા તાપે થવા દેવાનું છે. તમે જોઈ શકો છો તે રીતે અહીં તમે આદુ મરચાંની પેસ્ટ, ઓરિગેનો, ચીલી ફ્લેક્સ પણ અહીં એડ કરી શકો છો. તો અહીં તેલ ધીમે ધીમે છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે અહીં બધા જ સોસ એડ કરવાના છે. તો અહીં મેં અડધી ચમચી જેટલું સોયા સોસ એડ કરેલું છે. તમે ધ્યાનમાં રાખો કે આપણે સોયા સોસનો ઉપયોગ વધારે કરવાનો નથી, ખાલી ટેસ્ટ પૂરતું આપણે અહીં એડ કરવાનું છે. ત્યાર પછી અહીં મેં ઓરિગેનો અને ચીલી ફ્લેક્સને પણ એડ કરી દીધું છે. જો તમારે વધારે તીખાશ જોઈતી હોય તો તમારે ચીલી ફ્લેક્સનો ઉપયોગ વધારે કરવાનો છે અને જો ઓછું મીડિયમમાં જોઈતું હોય તો અહીં તમે અડધી ચમચી જેટલું ઓરિગેનો કે ચીલી ફ્લેક્સ એડ કરી શકો છો. તમે જોઈ શકો છો તે રીતે આપણે બધી જ વસ્તુ બરાબર રીતે એડ કરી દીધી છે અને હવે આપણે તેને બરાબર રીતે મિક્સ કરવાનું છે. અહીં મેં અડધી ચમચી જેટલું મરચું પાવડર, 2 ટેબલસ્પૂન જેટલું મીઠું અને ત્યાર પછી અહીં મેં ધાણાજીરું પાવડર પણ એડ કરેલું છે. તમે ધાણાજીરું પાવડરને સ્કીપ પણ કરી શકો છો. ત્યાર પછી આપણે બરાબર રીતે તેને મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો તે રીતે આપણે તેને બરાબર રીતે મિક્સ કરીશું. ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે અને બધા જ મસાલો અંદર ભળી જાય તે રીતે આપણે તેને મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો તે રીતે આ પાસ્તા બાળકોથી લઈને મોટા સુધી બધાને જ ભાવે અને એકદમ ઝડપી રીતે તૈયાર થઈ જાય તેવા હોય છે. તો હવે આપણે તેની અંદર ટેસ્ટને ઇન્હેન્સ કરવા માટે અહીં મેં અડધી ચમચી જેટલું શેઝવાન સોસ એડ કર્યો છે. તમે શેઝવાન સોસને સ્કીપ પણ કરી શકો છો અને જો તમે શેઝવાન સોસને સ્કીપ કરો તો તમે અહીં આદુ મરચાંની પેસ્ટને પણ એડ કરી શકો છો. તો આ એકદમ ટેસ્ટમાં ઇન્હેન્સ અને એકદમ ટેસ્ટી તેવા આપણા પાસ્તા તૈયાર થશે. ત્યાર પછી આપણે તેને ધીમા તાપે થવા દેવાનું છે. જ્યાં સુધી બધા જ મસાલા બરાબર રીતે ભળી ન જાય ત્યાં સુધી આપણે તેને બરાબર રીતે મિક્સ કરતા રહેવાનું છે. ત્યાર પછી અહીં તમે આમચૂર પાવડર કાં તો મેગીનો પાસ્તા મસાલા પાવડર પણ અહીં તમે એડ કરી શકો છો. ત્યાર પછી આપણે તેને બરાબર રીતે મિક્સ કરતા રહેવાનું છે. તમે જોઈ શકો છો તે રીતે આપણે તેને બરાબર રીતે મિક્સ કરવાનું છે. આ પાસ્તા એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી હોય છે અને બાળકોને ખૂબ જ ભાવે તેવા હોય છે અને 15થી 20 મિનિટમાં આ પાસ્તા રેડી થઈ જાય છે. તમે જોઈ શકો છો તે રીતે આપણે તેને બરાબર રીતે મિક્સ કરવાનું છે. અહીં આપણે જે બોઇલ કરેલા જે પાસ્તા છે તેને આપણે એડ કરવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે પહેલાં બોઇલ કરેલા પાસ્તાને બધા જ અહીં એડ કરી દીધેલા છે. હવે આપણે તેની અંદર બરાબર રીતે મિક્સ કરવાનું છે. જ્યાં સુધી બધો જ મસાલો બરાબર રીતે પાસ્તામાં ભળી ન જાય ત્યાં સુધી આપણે તેને બરાબર રીતે મિક્સ કરીશું અને જો ધ્યાનમાં રાખવાનું છે કે નીચે પાસ્તા દાજી ન જાય તેથી આપણે ધીમા તાપે થવા દઈશું અને બરાબર રીતે આપણે ફટાફટ રીતે મિક્સ કરતા રહેવાનું છે. આ પાસ્તા એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી હોય છે અને બાળકોને ખૂબ જ ભાવે તેવા હોય છે. અહીં આપણે સોસનો ઉપયોગ એકદમ ઓછી માત્રામાં કરવાનો છે અને અહીં દેશી મસાલાનો ઉપયોગ કરીને એકદમ ટેસ્ટી અને એકદમ યમ્મી તેવા બાળકોથી લઈને મોટા સુધી બધાને જ ભાવે તેવા પાસ્તા હોય છે. તો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.